કોરોના સંક્રમણને કારણે વિદેશ સાથે સંકળાયેલા ડાયમંડ ઉદ્યોગો પર સૌથી મોટી અસર થઈ હતી અને જેને લઈને કેન્દ્રીય બજેટમાં ડાયમંડ ઉદ્યોગકારોને ઘણી બધી અપેક્ષાઓ હતી, જેને કારણે ડાયમંડ ઉદ્યોગ ફરી એક વખત પાટે ચડી શકે અને જે રીતે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને તેમાં જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે તેને કારણે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। કટ અને પોલિસ્ટર ડાયમંડ પર ડ્યુટી ઘટાડીને 5% કરી દેવાતા મોટો લાભ થયો છે। ડાયમંડ ઉદ્યોગોમાં રફ અને પોલિશ ડાયમંડ ઉપર 7.5% ડ્યુટી વસૂલવામાં આવતી હતી અને તેને કારણે ડાયમંડ ઉદ્યોગને આર્થિક રીતે ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું હતું। ડાયમંડ ઉદ્યોગ દ્વારા ડ્યુટીને 2.5% કરવાની ડિમાન્ડ કરવામાં આવી હતી, પરંતુ તેના ઉપર હવે 0% કરી દેવાતા નાના ઉદ્યોગકારોને સૌથી મોટો ફાયદો થશે। નાના ઉદ્યોગકારોને આ નિર્ણયથી ખૂબ જ મોટો લાભ થઈ શકે છે। ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા નાના ઉદ્યોગકારોને તેનો સૌથી વધુ લાભ થશે તેવું ઉદ્યોગકારો માની રહ્યા છે। પોતે સારું કહેવાય એટલે આ બહુ એક બમ્બમ પ્રકારનું છે તે આજનું આઉટ ઓફ બોક્સ બજેટ કહેવાય અને ચોક્કસપણે મારા માટે છે તે શેર બજાર અપ જવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે જે કોઓપરેટિવ સેક્ટરમાં એ લોકોએ સરસ કહ્યું છે કોઓપરેટિવ બેન્કોને ફાયદો થશે, કારણ કે એ લોકોનો સરચાર્જ છે તે 12% ઘટાડીને 7% કરી દીધો અને મિનિમમ ઓલ્ટરનેટ બેંક 1 કરોડથી 10 કરોડની વચ્ચે આવકમાં, એટલે ઘણી બેંકો નાની આવી જશે અને ઓલ્ટરનેટ મિનિમમ ટેક્સ પણ જે 18% છે તેને બદલે એ લોકોએ 15% કરી દીધો। બીજું એક સરસ એ લોકોએ એ કહ્યું કે ભાઈ ડિસેબલ પર્સનના પેરેન્ટ્સ હોય ને એ લોકોને અમુક પછી આફ્ટર એના મરણ પછી જ પૈસા મળે, તો ગવર્મેન્ટે એ પણ ધ્યાન લીધું છે કે ભાઈ એના મેડિકલનો ખર્ચો એના જીવિત હોવા દરમિયાન પણ થાય છે, તો તે પણ એમ કે બાદ આપવાનું લાઈફ ટાઈમ દરમિયાન આફ્ટર 60 એ પણ એક પ્રકારનું એમણે સરસ કર્યું। સ્ટાર્ટઅપ માટે અગેન બહુ સરસ લાવ્યા કે ભાઈ 31/3/22 સુધી જે હતી તે સ્કીમ વધારીને ટેક્સ ફ્રી। સ્ટાર્ટઅપમાં શું છે કે પહેલાં 10 વર્ષમાં 3 વર્ષ એ લોકોને એક્ઝેમ્પશન 100% છે, એટલે 1 વર્ષનું હજુ એમ કે સ્ટાર્ટ કરો તો લાભ મળશે। ઇટ્સ અ વેરી ગુડ થિંગ। ન્યૂ ઇન્કોર્પોરેટેડ મેન્યુફેક્ચરિંગ જે કંપનીઓ છે કે જેમાં એ લોકોએ ખાલી ફક્ત 15%ના કન્સેશનલ રેટથી છે તે એ તમે આ ચાલુ કરો, તેમાં પણ એ લિમિટ 31/3/24 સુધીની એમણે વધારી દીધી છે અને એ વધારેલી લિમિટમાં તમે સ્ટાર્ટ કરો તો 15%નો ફક્ત 15%નો ટેક્સનો લાભ મળશે। હવે જે આવ્યું વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ એટલે ક્રિપ્ટોકરન્સી, જે બહુ લાંબા સમય સુધી આ છે તે ચર્ચા ચાલવાની આ બજેટના આસ્પેક્ટ ઉપર કે ક્રિપ્ટોકરન્સી ઇઝ નાઉ હેવીલી ટેક્સેબલ। ક્રિપ્ટોકરન્સીને પર TDS પણ લાગી જશે અને ક્રિપ્ટોકરન્સી જે થઈ છે તેમાં ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ એકદમ ડાઉન આવવાની શક્યતા છે, કારણ કે બધી રીતે ગવર્મેન્ટે એને ટેક્સેબલ કરી દીધી છે। નોન રેસિડન્ટને જે રોયલ્ટીના જે બેનિફિટ છે ને એ લોકોને જે લાભ મળે છે તેમાં રોયલ્ટીના ટેક્સમાં એમને વધારો કરેલો છે। હવે શેર બજાર માટે સારા સમાચાર, ઇક્વિટી શેર્સના જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન અત્યારે જે છે તેના પર અત્યારે આપણે જે સરચાર્જનો રેટ છે તે 1 કરોડની ઉપરની આવક થાય તો સરચાર્જ 37%। આમ તમે એમ કહેવાય કે ભાઈ 15%નો કન્સેશનલ રેટ છે પણ સરચાર્જ 37%, બહુ હાઈ, તે ઘટાડીને 15% કરી દીધેલો છે, એટલે શેર બજારમાં જે લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં બહુ જ ફાયદાકારક પ્રોવિઝન બમ પોઝિશન વિન પોઝિશન લાવી દીધી છે। અને સૌથી ખરાબ સમાચાર જે અનડિસ્ક્લોઝ ઇન્કમ જે સર્ચ અને સર્વે રેડમાં જપ્તીમાં પકડાઈ છે એમાં હાલ શું હતું કે ભાઈ અત્યારે એ છે તે એને એ પેલું મળતું તો લાભ કે ભાઈ એ લોકો ડિક્લેર કરી દે અને એના પર ઇમ્યુનિટીના અમુક અટકે ટેક્સ ભરી દે એને સ્ટેટમેન્ટમાં, પણ એની સામે એને અમુક પેલી લોસો જે ખેંચાયેલી હોય નુકસાની તો તે બાદ મળતી હતી, તે હવે મળશે। પોસ્ટ ગ્રોઇંગ ઇકોનોમિક ગ્રોથને વધારે સ્ટ્રેન્થન કરવા માટે એને જુદા જુદા 4 સ્ટેપ હેઠળ તે વિવિધ પ્રોગ્રામો અને એલોટમેન્ટ ઓફ ધ મની જે કર્યું છે એ ખરેખર એપ્રિશિએબલ છે। ફાઇનાન્સ મિનિસ્ટરે ખાસ કરીને એનર્જી કન્ઝમ્પશન, લોજિસ્ટિક પાર્ક, એગ્રીકલ્ચર સેક્ટર્સ જેમાં ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધી શકે, એજ્યુકેશન અને ડિજિટલ યુનિવર્સિટી અંગેના જે પ્રોગ્રામો આપ્યા છે અને જે એલોકેશન આપ્યું છે એ એલોકેશન દ્વારા આ ઇકોનોમિક ગ્રોથને વધારે મજબૂત બનાવવાનો જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર એપ્રિશિએબલ છે। ડાયરેક્ટ ટેક્સીસમાં ઘણું બધું કહેવાઈ ગયું છે, પણ કેટલીક વસ્તુ જે રહી ગઈ છે તે એ છે કે કોઓપરેટિવ સોસાયટીને માટે જે હાઈએસ્ટ રેટ છે એ 18.5% હતો અને કંપની માટે 15% હતો। આ બે બહુ મોટો ડિફરન્સ હતો
એ ઘટાડીને એને લેવલ પ્લેઇંગ લેવલ ઉપર લાવવા માટે 15% કોઓપરેટિવ સોસાયટીને પણ લાગુ કર્યું છે. એટલે કે કોઓપરેટિવ સોસાયટીને પણ ટેક્સેશનમાં એક સારી એવી રાહત આપવામાં આવી છે. ખાસ જે ઇન્સેન્ટિવ ફોર સ્ટાર્ટઅપ જે છે તેની જે ડેટ એમને એક્સટેન્ડ કરી છે અને એ સ્ટાર્ટઅપને હજુ બી લાભ લેવા માટે ઇન્સેન્ટિવ પ્રોવાઈડ કરવા માટેનું 1 વર્ષ વધાર્યું છે. ક્રિપ્ટોકરન્સી ઉપર બહુ રાહ જોતા હતા કે ટેક્સ લાવશે અને ટેક્સ 30%નો લાવવામાં આવ્યો છે. એટલે કે હવે પછી જે કંઈક ક્રિપ્ટોકરન્સીના જે ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શન હવે આ નેટ ટેક્સેશન વર્કમાં આવી જશે. EOP ઉપર સરચાર્જ ઘટાડીને 1.5% કરવામાં આવ્યો છે. બીજું, સરચાર્જને એક્સપેન્ડિચર તરીકે એલાવેબલ કરવા માટેના ઘણા લિટિગેશન ચાલતા હતા. ઇન્કમટેક્સ ડાયરેક્ટ ખર્ચા તરીકે બાદ નહીં મળી શકે, પણ સરચાર્જ ક્લેમ કરી શકાય એ પ્રકારનું લિટિગેશન ચાલતું હતું. અને આ બજેટ દ્વારા એવું નક્કી કરી દેવામાં આવ્યું કે હવે આવો કોઈ સરચાર્જ કોઈ પણ સંજોગોમાં બિઝનેસ એક્સપેન્ડિચર કે એલાવેબલ થશે નહીં. અનડિસ્ક્લોઝ ઇન્કમના સંદર્ભમાં જે સેટઓફ જે પણ કોઈક વ્યક્તિ અનડિસ્ક્લોઝ ઇન્કમ ડિક્લેર કરે છે ને એનું પાછલા વર્ષનું જે સેટઓફ હોય લોસનું એ ક્લેમ કરતા હતા અને એ પણ એક સબ્જેક્ટ મેટર્સ ઓફ લિટિગેશન કોર્ટોમાં ચાલતું હતું. હવે આ બજેટ દ્વારા એટલે બહુ સ્પષ્ટ કરી દેવાયું કે હવે કોઈ પણ પ્રકારના સેટઓફ અનડિસ્ક્લોઝ ઇન્કમ સામે સેટઓફ તરીકે બાદ મળશે નહીં. આ બાબતમાં અને બીજું કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે 15% કર્યો છે એ ખરેખર આપવાદાયક છે. બાકીનું ડાયરેક્ટ ટેક્સીસમાં ઘણું કહેવાયું છે, પરંતુ ઇન ડેપ્થ જ્યાં સુધી ડાયરેક્ટ ટેક્સનો ફાઇનાન્સ એક્ટનો સ્ટડી કરવામાં નહીં આવે ત્યાં સુધી ડાયરેક્ટ ટેક્સીસ ઉપર ચોક્કસ ક્લેરિટી આપવાનું શક્ય નથી અત્યારે. થેન્ક યુ. એજ્યુકેશનમાં જે PM ETV ચેનલ જે એ લોકો ઇન્ટ્રોડ્યુસ કરે છે એ ખૂબ સારી વાત છે. અને 1.5 લાખ પોસ્ટ ઓફિસને કોર બેન્કિંગ સિસ્ટમમાં લાવે છે એટલે રૂરલ ઇકોનોમી, રૂરલ ટ્રાન્ઝેક્શનને બહુ સારો બૂસ્ટ મળશે. પછી પાસપોર્ટની જાહેરાત કરી એટલે એ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં કામ લાગશે. અને અગત્યની વાત એ છે કે અર્બન ડેવલપમેન્ટના રિફોર્મ્સ આર ઓન બોર્ડ. એટલે અર્બન ડેવલપમેન્ટના રિફોર્મ્સ આવે એટલે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને ખૂબ સારો બૂસ્ટ મળશે. વ્હીકલ માટે જે બેટરી સ્વેપિંગ છે પોલિસી એ ખૂબ ટૂંક સમયમાં જાહેર થશે. અને 1 નેશન 1 રજિસ્ટ્રેશન પોલિસી ફોર ધ લેન્ડ રિફોર્મ એ બી લેન્ડ રિફોર્મમાં અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને સારો ગ્રોથ મળશે. પછી એક્સિલરેટેડ કોર્પોરેટ એક્ઝિટ એ ડિટેલ આવે એટલે ખબર પડશે, પરંતુ એ બી એક સારી બાબત લાગે છે. સિક્યોરિટી બોન્ડ ઇન્સ્ટેડ ઓફ બેંક ગેરંટી, MSME જ્યારે PSU અને ગવર્મેન્ટને સપ્લાય કરે છે, સિક્યોરિટી બોન્ડ શ્યોરિટી બોન્ડ એટલે બેંક ગેરંટીમાં છે ને તો MSMEની ખૂબ બહુ મોટી કેપિટલ બ્લોક થઈ જતી હતી. એના બદલે શ્યોરિટી બોન્ડ આપે છે, બોન્ડનો પ્રોવિઝન લાવે છે, એ સારી બાબત છે. અને ટેલિકોમ માટે જે 5G સ્પેક્ટ્રમનું ઓપ્શન 2022માં થશે એટલે 5G ટેકનોલોજી આવશે ઇન્ડિયામાં, તો પાછું એક ડિજિટલ રેવોલ્યુશન આવશે. આ બીજી બધી બાબતો છે. હવે હું ભરત, યુનિયન બજેટ 2022-23નું જ્યારે જે ડિક્લેર થયું છે એની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની જે ડિમાન્ડો હતી એ ડિમાન્ડોની અંદરથી 50% ડિમાન્ડો આજે આ બજેટની અંદર પરિપૂર્ણ કરવામાં આવી છે. આ બજેટને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર અને ખાસ કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રી વતી હું આવકારું છું. અમારી જે ડિમાન્ડ હતી કટ એન્ડ પોલિશ ઉપર 7.5% ડ્યુટી હતી એ ઘટાડીને 18% કરવાની, એની ઉપર 5% કરી છે. એ ખૂબ આવકારદાયક છે. અને ખાસ કરીને MSME સેક્ટર માટે જે ઇઝરાયલ અને બેલ્જિયમ અને દુબઈથી હાફ કટ રફ ડાયમંડ જે આવતા હતા, જે પ્રિન્સેસ કટ અને ચોકી માટેનો જે યુઝ કરતા હતા MSME સેક્ટરના નાના લોકો, એની ઉપર પણ 7.5% ડ્યુટી લાગતી હતી, એની ઉપર 0 ડ્યુટી કરી છે. ખૂબ આવકારદાયક છે. એના કારણે MSME સેક્ટર સાથે જોડાયેલા નાના ઉદ્યોગકારોને આ બંને વસ્તુથી ખૂબ મોટો બેનિફિટ અને રાહત થશે. બાકીની જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની વાત કરી છે એની અંદર જ્યારે વધારે ક્લિયરિફિકેશન બજેટનું એનાલિસિસ કરશું ત્યારે ખબર પડશે કે બાકીના બેનિફિટ્સ કેટલા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને મળેલા છે.
બજેટ બધી ઇન્ડસ્ટ્રી માટે સારું છે, પણ એઝ એ ફેડરેશન ઓફ આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રી ફિયાસવી અને ટેક્સટાઇલ એમાં કોઈ બી એનાઉન્સમેન્ટ કર્યું નથી. અમે કી રો મટીરિયલ પ્યોર સિલ્ક પર બી 15% ડ્યુટી છે, એની 8% માંગી હતી, એ બી કોઈ એનાઉન્સ કર્યું નથી. કારણ કે એનાથી હેન્ડલૂમ અને પાવરલૂમના 50% યુનિટો બંધ થઈ ગયા છે. હવે આ વખતે જે લોજિસ્ટિક બનાવવા માટેનું અને કન્ટેનર માટેના PLI માટેના જે PLIના એનાઉન્સ કરવું જોઈએ એ ડિટેલમાં આવે તો સારું. કારણ કે સૌથી વધારેમાં વધારે ક્રાઇસિસ છેલ્લા 3 વર્ષમાં કન્ટેનરોની થઈ છે. એટલે એ જો કન્ટેનરો હિન્દુસ્તાનમાં બનતા થઈ જાય તો એ PLI સ્કીમમાં કરવું હતું. આજે આપણે તાપી નદીથી માંડીને દમણગંગા અને બીજી સાઉથની નદીઓનું જે જોડાણ કર્યું છે, ગાર્લેન્ડ રિવર ગાર્લેન્ડ યોજના, એ બી આવકારદાયક છે. અને એમણે જે એનાઉન્સ કર્યું કે આ આખા અત્યારથી GST ચાલુ થયું ત્યારથી 1,40,000 કરોડનું એ થયું છે. આટલું પેન્ડેમિક આવ્યું કોરોનાનું, તે છતાં બી હવે જો આ નહીં એવો આવે અને જો સરળ 2 વર્ષ નીકળે તો એ લોકો 6 મહિનામાં 1,75,00,000 પર પહોંચી જશે એવું ચોક્કસ માનવાનું કારણ છે. અને જે 1,00,000 કરોડ સ્ટેટને આપેલા છે અને વગર વ્યાજે આપશે બોન્ડ, તો એ બી સ્ટેટમાં બી એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે, ઇન્સેન્ટિવ થશે, રોજગારી વધશે. અને અમે જે એમને કેપિટલ ગુડ્સ પર હવે એક્ઝેક્ટલી ટેક્સટાઇલના કેપિટલ ગુડ્સ પર એક્ઝેક્ટલી શું કર્યું છે કે ભાઈ અહીંયા મશીનરી નથી બનતી, તેને જો કન્સેશન આપે તો જે એમણે 60,000 કરોડનો જે ટાર્ગેટ એક્સપોર્ટનો રાખ્યો છે અને પિયુષ ગોયલજીએ 100,000 કરોડ 1,00,000 કરોડનો ટાર્ગેટ આપ્યો છે, એ ચોક્કસ પૂરો થશે. આમ જોવા જાય તો ટોપ 10 હાઇલાઇટ્સ ઓફ ધ બજેટ 2022 ફાઇનાન્સ મિનિસ્ટર 100 હાઇલાઇટ્સ છે, એમાંથી આ બધાએ બી બધી નેરેશન કરી છે. અને ડિફેન્સ માટે બી એમણે એટલું બધું મહત્ત્વ આપ્યું છે કે પ્રાઇવેટમાં એકચ્યુઅલી આમ જોવા જાય ને તો આ લોકો જે નેશનલાઇઝેશનથી હટીને પ્રાઇવેટાઇઝેશન પર વધારે ફોકસ કર્યું છે. એટલે 20% ગવર્મેન્ટનો સ્ટેક ને 80% જો ડિફેન્સના કપડાં બનાવો, ડિફેન્સની વસ્તુ બનાવો, શસ્ત્ર સરંજામ બનાવો, એ જે એનાઉન્સ કર્યું છે એ ખૂબ જ આવકારદાયક છે. થેન્ક યુ. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.